હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ ભાઉસ કિચનમાં। તો આજે આપણે અહીંયા 4 પ્રકારની લસ્સી બનાવીશું। ખૂબ જ ઝડપથી તૈયાર થતી આ લસ્સી તમે જો એક વખત ઘરે બનાવીને પીશો તો ક્યારેય પણ બહારથી લસ્સી નહીં મંગાવો। સ્વાદમાં ખૂબ જ સરસ લાગતી આ લસ્સી મિનિટોમાં ઘરે તૈયાર થઈ જાય છે। તો તમે પણ ઉનાળાની ઠંડકમાં આ લસ્સી બનાવવા માટે મારા વિડીયો એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો સારો લાગે તો લાઈક કરજો। હેલો મિત્રો, હું છું ભાવિશા અને તમે જોઈ રહ્યા છો ભાઉસ કિચન। તો આજે આપણે અહીંયા લસ્સી બનાવીશું। તેના માટે મેં 1 કિલો અમૂલ દહીં લઈ લીધું છે। તમે ઘરે દહીં બનાવી અને તેની પણ લસ્સી બનાવી શકો છો, પણ અમૂલ દહીં છે તે સ્વાદમાં મોળું હોવાથી તેની લસ્સી ખૂબ જ સરસ બને છે અને ઓછા સાકરનો અથવા ખાંડનો ઉપયોગ કરી અને સરસ મજાની લસ્સી આપણે ઘરે તૈયાર કરી શકીએ છીએ। તો આ 1 કિલો દહીંમાંથી આપણે થોડું દહીં છે તે અલગ લઈ લઈશું। તો આપણે અહીંયા 4 પ્રકારની લસ્સી બનાવી રહ્યા છીએ। તો તેના માટે હું દાળનો જે ચમચો હોય જે 1 કપ કરતાં થોડો નાનો તે 2 ચમચા દહીં છે તે હું અલગ બાઉલમાં લઈ લઈશ। આપણે જે લસ્સી છે તે પહેલાં પ્લેન લસ્સી બનાવી લઈશું અને તેમાંથી આપણે અલગ અલગ ફ્લેવરની લસ્સી બનાવીશું। તો અહીંયા 2 ચમચા દહીંની અંદર હું 1/4 કપ જેટલી સાકરનો પાવડર એડ કરીશ। તમે સાકરની બદલે ખાંડનો પાવડર પણ લઈ શકો છો। તો અહીંયા મેં જે દળેલી સાકર છે તેનો ઉપયોગ કર્યો છે। તો જો તમારે અહીંયા વધારે ગળી લસ્સી બનાવવી હોય તો તમારે વધારે સાકરના પાવડરનો અથવા ખાંડના પાવડરનો ઉપયોગ છે તે થોડો વધારે કરવાનો। હવે આપણે બીટરની મદદથી સરસ રીતે દહીંને ફેટી લઈશું। દહીં અને સાકર સરસ રીતે મિક્સ થઈ જાય તે રીતે એકદમ આપણે ફેટી લેવાનું છે। અહીંયા તમે બ્લેન્ડરનો ઉપયોગ પણ કરી શકો છો અથવા આવી રીતે હેન્ડ મિક્સીથી પણ સરસ રીતે થઈ જશે। તો અહીંયા આપણી પ્લેન લસ્સી છે તે તૈયાર થઈ ગઈ છે। તો મેં અહીંયા પાણી એડ નથી કર્યું। જો તમારે વધારે પાતળી લસ્સી જોઈતી હોય તો તમે થોડું પાણી એડ કરી શકો છો, પણ આપણે આગળ જતાં બધી ફ્લેવર એડ કરવાના છીએ એટલે અત્યારે મેં પાણી એડ નથી કર્યું। તો સૌપ્રથમ આપણે મેંગો ફ્લેવરની લસ્સી તૈયાર કરીશું। તો તેના માટે મેં અહીંયા કેસર કેરી લઈ લીધી છે। તો અહીંયા આપણે 1 કેરીના ઉપયોગથી એક સરસ નાનો ગ્લાસ છે તે મેંગો લસ્સી બનાવી શકીશું। તો પિલર વડે આપણે પહેલાં છાલ ઉતારી અને ત્યારબાદ તેના નાના ટુકડા કરી લેવાના છે। તમે કોઈ પણ કેરીનો ઉપયોગ કરી શકો છો। મેં અહીંયા કેસર કેરી લીધી છે। જો તમારે ઘરમાં કેસર કે મેંગો કોઈ પણ કેરીનો રસ છે તે આપણે કાઢી અને રાખ્યો હોય તો તેમાંથી પણ તમે સરસ રીતે લસ્સી બનાવી શકો છો। તો હવે આપણે બધી છાલને દૂર કરી અને તેના નાના ટુકડા કરી લઈશું। જો તમે આવી રીતે ઘરે મેંગો લસ્સી તૈયાર કરશો તો બહારની મેંગો લસ્સી કરતાં પણ સ્વાદમાં ખૂબ જ સરસ એવી લસ્સી ઘરે તૈયાર થશે। તો હવે આ તૈયાર કરેલા ટુકડા છે તેને આપણે મિક્સર જારની અંદર એડ કરી દઈશું અને આ બાકીની કેરી છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું, કારણ કે અહીંયા હું 1 જ ગ્લાસ લસ્સી બનાવી રહી છું માટે મેં 1 જ કેરીનો ઉપયોગ કર્યો છે। તો અહીંયા મેં ડ્રાયફ્રૂટ ક્રશ કર્યા હતા તો તે જ મિક્સર જારની અંદર આપણે કેરીના ટુકડા છે તેને એડ કરી દઈશું અને હવે આપણે તેનું રસ બનાવવાનો છે એટલે કે મેંગો જ્યુસ બનાવી લેશું। તો જ્યુસ તૈયાર થઈ ગયું છે તેને આપણે એક બાઉલની અંદર લઈ લઈશું। તો જો આપણી પાસે ઘરે પ્લેન લસ્સી બનાવેલી તૈયાર હોય તો આવી રીતે ગમે ત્યારે ગમે તે ફ્લેવરની લસ્સી સરળતાથી ઘરે બનાવી શકીએ છીએ। તો હવે હું એક નાના બાઉલની અંદર જે પ્લેન લસ્સી તૈયાર કરેલી છે તેને લઈ લઈશ। તો હું 1 ગ્લાસ બનાવી રહી છું તો 3 નાના ચમચા આપણે એડ કરીએ છીએ અને તેની અંદર મેંગો જ્યુસ છે તેને એડ કરી દઈશું। અને આ સમયે જો તમે કેરીના ટુકડાને ટેસ્ટ કર્યા હોય અને કેરી ખાટી હોય તો થોડી સાકર અલગથી એડ કરવાની, અને જો કેરી મીઠી હોય તો તમારે સાકર એડ કરવાની પણ જરૂર નહીં પડે। હવે અહીંયા લસ્સી અને મેંગો જ્યુસ છે તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું। તો અહીંયા આપણી મેંગો લસ્સી છે તે સરસ રીતે તૈયાર થઈ ગઈ છે। તો આપણે તેને એક સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું।
તો સરસ મજાની મેંગો લસ્સી ઉપર આપણે મેંગોના ટુકડા છે તેનાથી ગાર્નિશ કરી દઈશું. તો અહીંયા તૈયાર કરેલી લસ્સીને તમે ફ્રીજમાં મૂકી અને ઠંડી પણ સર્વ કરી શકો છો, અથવા તો આપણે ઠંડા દહીંનો ઉપયોગ કર્યો હોય તો તમારે ઠંડી કરવાની પણ જરૂર નહીં પડે. હવે ફરી તે જ બાઉલની અંદર આપણે 4 ચમચા પ્લેન લસ્સી એડ કરી દઈશું. હવે આપણે ડ્રાયફ્રૂટ લસ્સી બનાવી રહ્યા છીએ, તો મેં અહીંયા ડ્રાયફ્રૂટનો પાવડર કર્યો છે. તો સરખે ભાગે બદામ, કાજુ અને પિસ્તા લઈ લીધા છે, તેનો મિક્સર જારની અંદર દરદરો પાવડર બનાવી લીધો છે. અહીંયા તમે આખા ડ્રાયફ્રૂટનો ઉપયોગ પણ કરી શકો છો, અથવા તો ડ્રાયફ્રૂટના નાના ટુકડા કરી અને તેનો ઉપયોગ પણ કરી શકો છો. પણ હું જ્યારે બનાવું છું ત્યારે આવી રીતે પાવડર કરી અને પછી બનાવું છું, તે પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. સાથે જ આપણે એલચી એડ કરી દઈશું અને થોડા કિસમિસ છે તેને એડ કરી દઈશું. અને હવે સરસ રીતે તેને લસ્સી સાથે મિક્સ કરી અને અહીંયા તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટ લસ્સી. તો ખૂબ જ ઝટપટ તૈયાર થઈ જતી આ ડ્રાયફ્રૂટ લસ્સી પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. તો તેને પણ આપણે સર્વિંગ ગ્લાસની અંદર લઈ લઈશું. અને હવે તેને ડ્રાયફ્રૂટ પાવડર અને કાજુથી ગાર્નિશ કરી દઈશું. મેં અહીંયા એક કાજુ છે તેના 2 ટુકડા કરી લીધા છે, તો આપણે તેનાથી સરસ રીતે ગાર્નિશ કરી દઈશું. તો અહીંયા તૈયાર છે આપણી ડ્રાયફ્રૂટ લસ્સી. હવે આપણે ફરી બાઉલની અંદર પ્લેન લસ્સી લઈ લઈશું. તો અહીંયા મેં 4 ચમચા લસ્સી એડ કરી છે. અને હવે આપણે અહીંયા રોઝ ફ્લેવરની લસ્સી બનાવી રહ્યા છીએ, તો તેના માટે મેં રોઝ સિરપ છે તેની અંદર થોડું પાણી એડ કરી અને તે લઈ લીધું છે. આની રેસીપી પણ મારી ચેનલમાં આપેલી છે, તો રોઝ સિરપ પણ તમે એક વખત ઘરે ચોક્કસથી ટ્રાય કરજો. અને હવે આપણે સરસ રીતે તેને લસ્સી સાથે મિક્સ કરી દેવાનું છે. તો અહીંયા આપણી સરસ મજાની ઉનાળાની અંદર ઠંડક આપે તેવી રોઝ લસ્સી તૈયાર થઈ ગઈ છે. તો તેને પણ આપણે એક સર્વિંગ ગ્લાસની અંદર લઈ લઈશું. તો ખૂબ જ ઝડપથી તૈયાર થતી રોઝ લસ્સી પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. અને હવે આપણે જે પ્લેન લસ્સી છે તેને લઈ લઈશું. તો હવે આ લસ્સી પણ 3 થી 4 ચમચા છે, તો તેની અંદર આપણે અહીંયા કેસર માખણીયા લસ્સી બનાવવાના છીએ. તો તેના માટે મેં કેસરને થોડીવાર માટે દૂધમાં પલાળીને રાખ્યું હતું, આપણે તેને એડ કરી દઈશું અને સરસ રીતે મિક્સ કરી દેવાનું છે. કેસર માખણીયા લસ્સી પણ સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે અને ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે. તો હવે આપણે તેને પણ સર્વિંગ ગ્લાસમાં લઈ લઈશું. હવે અહીંયા મેં ઘરે તૈયાર કરેલું માખણ છે તેને થોડીવાર માટે ફ્રીજમાં મૂકીને રાખ્યું હતું, તો તે આપણે લઈ લઈશું. તમે આવી રીતે ઘરે તરત માખણ બનાવી અને તેનો ઉપયોગ પણ કરી શકો છો. અને હવે આપણે થોડા કાજુના ટુકડા લઈ અને તેને પણ એડ કરી દઈશું. તો અહીંયા તૈયાર છે આપણી કેસર માખણીયા લસ્સી. તો તમને અહીંયા બનાવેલી 4 પ્રકારની લસ્સીમાંથી કઈ લસ્સી વધારે પસંદ છે તે મને કોમેન્ટ કરીને જણાવજો. તો ખૂબ જ સરળતાથી તૈયાર થતી આ 4 પ્રકારની લસ્સી સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે. અને જો તમે આવી રીતે ઘરે એક વખત લસ્સી બનાવીને પીશો તો ક્યારે પણ બહારથી લસ્સી નહીં મંગાવો. તો અહીંયા બનાવેલી લસ્સી ખૂબ જ ઝડપથી તૈયાર થઈ જાય છે અને સાથે સાથે તેટલી જ સ્વાદિષ્ટ લાગે છે. તો અહીંયા આપણી કેસર માખણીયા લસ્સી, રોઝ ફ્લેવરની લસ્સી, ડ્રાયફ્રૂટ લસ્સી અને મેંગો લસ્સી તૈયાર છે. તો જો તમને મારી આ લસ્સીની રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને વધારેમાં વધારે કમેન્ટ કરજો. મારી રેસીપી રેગ્યુલર જોતા હોય અને હજુ સુધી ચેનલમાં સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો જઈને ચોક્કસથી કરી દેજો, જેથી કરી અને નવી નવી રેસીપીની નોટિફિકેશન મળતી રહે. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.